જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમૃત પુષ્પ કેન્દ્ર ચલાલા. અમૃત પુષ્પના સેવનથી ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું છે. ભાઈ આવ્યા છે, એમની સાથે વાતચીત કરીએ. ભાઈ, કયું ગામ? દામનગર. તમારું આખું નામ જણાવો. રાજુભાઈ કુંવરજીભાઈ અટક. ઠાકોર. હવે આપ અમૃત પુષ્પ કોના માટે અને શું તકલીફ માટે લઈ ગયા હતા ભાઈ? પપ્પાને હા. સપનું હતું એટલે શું હતું ઈ? ખરજ તમે બી આવો ભાઈ, વરા તમે બોલો. એ ભાઈ નહીં બોલી શકે એવું લાગે. આ ખરજવું કેટલા વર્ષથી હતું ભાઈ? 100 વર્ષ જેવું થઈ હાવ નજીક આવો. હે 500 વર્ષ જેવું થઈ ગયું. એટલે શું તકલીફો થતી હતી? એમાં શું નીકળતું હતું? મટ્યું હતું કે નતું મટલું? મળતું નતું પણ ખંજર બહુ મીઠી આવતી. કેટલા વર્ષથી? 500 વર્ષ. પછી દુખાવાનું? દુખાવાનું હવે થોડીક હાથો પડી ગયો. કેટલી બોટલનું સેવન કર્યું? એક જ બોટલ. એક બોટલનું સેવન કર્યા પછી શું શું ફેરફાર છે ભગવાન? 50% ફેર પડે. 50. હા, હવે ખંજવાળ આવતી નથી. બગાડ નીકળવાનો તો એ બંધ થઈ ગયો બધો. આ એને ચાંદી પડીને બધો બગાડ નીકળો. બગાડ નીકળતો હોય અંદરથી બધું બહાર નીકળી ગયું. ખંજવાળ બંધ થઈ ગઈ. એટલે 50% તમને એક બોટલથી રિઝલ્ટ મળ્યું છે. જ્યાં સુધી 100% ક્લિયર ના થાય ત્યાં સુધી પરેજી સાથે સેવન કરજો. બરાબર? તમારો ફોન નંબર જણાવો ભાઈ. 99 જોરથી બોલ ભાઈ. 99 હા. 32 670. હજી એકવાર ધીમે એકથી જોરથી. 99 32 670. 9904423670. આવી તકલીફવાળા કોઈ લોકો તમારી ઉપર ફોનથી માહિતી માગે તો પ્રેમથી અમૃત પુષ્પની માહિતી આપજો. જય દ્વારકાધીશ. જય ગુરુ મહારાજ. જય દાન મહારાજ. જય સિયારામ.